નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મિત્રો? મિત્રો, આજે આપણે એક નાનકડો મુદ્દો લઈને ઉપસ્થિત થયા છીએ. ચેપ્ટર નંબર 4, પ્રવાહાધારિત સુરેખ તારો. અને બીજી વસ્તુ છે પ્રવાહાધારિત લૂપો. તો મિત્રો બરોબર સમજી જાઓ, આના એમસીક્યુ અનેક વખત પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે. માની લઈએ કે મને એક પરિમિત લંબાઈનો સુરેખ પ્રવાહાધારિત તાર આપેલો છે કે જેની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ તારને અહીંયા એક P બિંદુ વિચારું છું કે જે P બિંદુથી આ તાર વચ્ચેનું અંતર માની લો કે y જેટલું લો, a જેટલું લો. પણ મિત્રો y જેટલું લંબ અંતર તૈયાર છે. તો આ P બિંદુને હું આ તારનો છેડો a, આ તારનો છેડો b આની સાથે જોઈન્ટ કરી નાખું. આ ખૂણો છે θ1 અને આ ખૂણો થાય θ2. મિત્રો બરોબર સમજી લો, પ્રવાહધારી પરિમિત લંબાઈનો સુરેખ તાર. P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો બાયો સાવર્ટનો નિયમ એમ કહે છે કે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I upon 4πy into sin θ1 પ્લસ sin θ2. કોને લાગુ પાડવાનું મિત્રો? સુરેખ પ્રવાહધારી તારમાં. આ બરોબર સમજી લો મિત્રો. B = μ0I 4πy, y એટલે આ લંબ θ1 θ2. ઓકે, ચલો મિત્રો, હવે આની આ પરિમિત લંબાઈનો તાર છે. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવશે. મારે P બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી છે. મિત્રો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખશો એટલે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આંગળીઓની દિશામાં ઉત્પન્ન થતી હશે. એટલે મિત્રો P બિંદુ ઉપર છે, જો P બિંદુ ઉપર છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી આમ નીકળશે એટલે એનો સ્પર્શક સીધો તમારી આંખમાં જશે. આટલું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફની દિશામાં હશે. બોર્ડના પૃષ્ઠને લંબ બહાર નીકળતી દિશામાં હશે. ચલો મિત્રો, ઓકે છે. હવે મિત્રો આની એપ્લિકેશન છે. જો મને આ તાર અનંત લંબાઈનો આપેલો હોય, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય અને P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો મિત્રો જો અહીંયાથી આ ખૂણો વધતો જશે. અનંત લંબાઈનો તાર છે θ1 = આ બાજુ π/2. એ જ પ્રમાણે આ બાજુ પણ જો θ2 = π/2. sin π/2 = 1, sin π/2 = 1, 1 + 1 2, 4 સાથે ઉડી જશે. B = μ0I upon 2πy. આકાર તાર માટે અનંત લંબાઈના પ્રવાહધારી સુરેખ તાર માટે. સુરેખ તાર બંનેનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો જો B is proportional to 1/y. અનંત લંબાઈનો તાર આપેલો હોય કે પરિમિત લંબાઈનો તાર આપેલો હોય, તમારે મિત્રો કેવી રીતે આ વસ્તુને જોવાની છે બરોબર જોઈ લો. હવે મિત્રો જો કેટલાક તારો એવા આપેલા હોય અર્ધ અનંત લંબાઈના. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. અર્ધ અનંત લંબાઈ નો તાર કોને કહેવાય? જેનો એક છેડો ફિક્સ હોય પણ બીજો છેડો અનંત અંતરે. દાખલા તરીકે જો આ પરિમિત લંબાઈનો તાર હતો, આનો એક છેડો ફિક્સ a
પણ અહીંયા એનો છેડો ફિક્સ નથી અને માની લો કે P બિંદુ અહીંયા આપેલું છે છેડા ઉપર અહીંયાથી આ અંતર આપણું y થઈ ગયું બરાબર હવે તમે આને આમ જોડવા જશો θ2 = π/2 રેડિયન અહીં તો θ1 તો મળવાનો નથી θ1 = 0 તો મિત્રો સૂત્રમાં કિંમત મૂકો તો જો sin θ1 = 0 sin π/2 = 1 તો મિત્રો આ સૂત્ર આવું થઈ જશે b = μ0I upon 4πy ખ્યાલ આવ્યો મિત્રો આટલું આપણને આવડે ને તો કોઈ પણ પ્રશ્ન આપણાથી આસાનીથી સોલ્વ થઈ જાય આ મિત્રો અનેક વખત પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલું છે ચલો એક આ વાત બીજી વાત તો છે મિત્રો પ્રવાહધારી ગ્લુકોન બીજી વાતો છે મિત્રો વિદ્યુત પ્રવાહધારી ગ્લુકોન જો માની લઈએ કે મને એક વર્તુળાકાર લૂપ આપેલી છે આ એનું કેન્દ્ર છે માની લો કે ત્રિજ્યા a જેટલી છે આ લૂપ છે એમાંથી વહેતો પ્રવાહ માની લો કે I જેટલો છે આ કેન્દ્રમાંથી પસાર થતી માની લો કે આ આપણી x એક્સિસ છે બરાબર છે હવે વિદ્યુત પ્રવાહધારી એ ત્રિજ્યાવાળી લૂપ આપેલી છે આ કેન્દ્ર છે માની લો કે કેન્દ્રથી x જેટલા અંતરે કોઈ અહીંયા P બિંદુ છે હવે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે મિત્રો આપણને બાયો સાવરના નિયમ પ્રમાણે આપણે થિયરીની અંદર આખું સૂત્ર તારવી ચૂક્યા છે તો આનું ચુંબકીય ક્ષેત્ર B = μ0 NI into a² upon twice a² plus x² raised to 3/2 મિત્રો આ ઓરિજિનલ સૂત્ર આપણે તારવણી કરેલી છે હવે જો લૂપની અંદર આંટાની સંખ્યા 1 હોય તો અહીં ગાડી B = આપણું સૂત્ર આવું થઈ જશે μ0 I into a² upon twice a² plus x² raised to 3/2 चलो એની કિંમત 1 મૂકી દીધી એક લૂપ વાળી એક આંટા વાળી લૂપ આપેલી હોય I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ સૂત્ર લગાડો ચલો ઓકે હવે માની લો કે મારે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો સમીકરણમાં x = 0 મૂકી દો x = 0 મૂકી દો તો B = μ0 I into a² upon twice into a². હવે x ની કિંમત તો 0 લઈ લીધી એટલે raised to 3/2 બગડો કેન્સલ a ક્યુબ બચશે a² સાથે a ક્યુબ કેન્સલ B = μ0 I upon twice a મિત્રો ખૂબ અગત્યનું સમીકરણ છે કોઈ પણ પ્રવાહધારી એ ત્રિજ્યાવાળી લૂપ આપેલી હોય તો તેના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા આ સૂત્ર અનુસાર મળે μ0I upon twice a એ કોણ છે લૂપની ત્રિજ્યા I કોણ છે તેમાંથી વહેતો પ્રવાહ આ સૂત્ર હોય કે ગમે તે સૂત્ર હોય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આનાથી મળે હવે સાંભળો એની દિશા તો મિત્રો જો આનોથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં જો વહેતો પ્રવાહ સમઘડી દિશામાં હવે સમઘડી દિશામાં હશે તો આપણે આપણી આંગળીઓ જે છે જમણા હાથની આંગળીઓ જે છે એ પ્રવાહની દિશામાં રાખવાની પ્રવાહની દિશામાં રાખીશું તો અંગૂઠો જશે અંદર તરફ મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવાની તો અંગૂઠો જે દિશામાં હશે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પેદા થશે એની દિશા મળશે તો વહેતો પ્રવાહ અહીં ગળી સમઘડી દિશામાં છે હું પ્રવાહની દિશામાં આંગળીઓ રાખીશ અંગૂઠો જશે અંદર ઓકે તો મિત્રો આટલું યાદ રાખો સમઘડી દિશા હશે તો પ્રવાહની દિશા અંદર તરફ હશે અને વિષમઘડી દિશા હશે તો ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર તરફ હશે આપણે સ્ક્રૂને ફેરવીએ સમઘડી દિશામાં ફેરવીશું સ્ક્રૂ જશે અંદર
વિષમગળી દિશામાં સ્ક્રૂ ફેરવીશું, સ્ક્રૂ નીકળશે બહાર. તો વેરી સિમ્પલ. તો લૂપના કોઈ પણ પ્રશ્નો માટે આ સૂત્ર યાદ રાખવાનું. હવે મિત્રો એના કરતા ખૂબ અગત્યની વાત. હવે ધ્યાનથી સાંભળો. આપણને જુદા જુદા પ્રકારની લૂપો આપે. જુદા જુદા પ્રકારની લૂપો આપશે. કેટલાકના બે છેડા વચ્ચેનો ખૂણો કાટખૂણો હશે, કેટલાકના બે છેડા વચ્ચેનો ખૂણો 180 હશે. આવી બધી જુદા જુદા પ્રકારની લૂપો આપે. તો મિત્રો એક જ સૂત્ર તૈયાર કરવાનું. કોઈ પણ પ્રવાહધારી લૂપ આપેલી હોય, એ લૂપ પછી ભલે ગમે તે પ્રકારની હોય, તો એના માટે ચુંબકીય ક્ષેત્ર B = μ0 I * θ upon 4 pi into small a. હવે લૂપની ત્રિજ્યા a લીધેલી. કોઈ સંદર્ભ પુસ્તકો કેપિટલ R પણ લે તો આપણને કોઈ વાંધો નથી. μ0 I * θ upon 4 pi a. દાખલા તરીકે માની લઈએ કે મારી પાસે એક આવી લૂપ મને આપેલી. I વિદ્યુત પ્રવાહ વહેતી એક આવી અર્ધવર્તુળાકાર લૂપ આપેલી છે જેની ત્રિજ્યા a જેટલી છે. હવે મને એમ કહે છે કે O બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે O બિંદુ આ તારની અક્ષ ઉપર છે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર 0. આ તારની અક્ષ ઉપર પાછું O બિંદુ છે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર પણ 0. મિત્રો યાદ રાખજો, પરિમિત લંબાઈનો પાતળો તાર આપેલો હોય તો એની અક્ષ ઉપર કે તાર ઉપર કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 હોય. મિત્રો આપણે જાણીએ કે બાયો સાવર્ટના નિયમ કે સુરેખ તાર છે, O બિંદુ એની અક્ષ ઉપર છે, ચુંબકીય ક્ષેત્ર 0. આ O બિંદુ આ તારની પણ અક્ષ ઉપર છે, ચુંબકીય ક્ષેત્ર 0. હવે મિત્રો જો આ આપણી આખી લૂપ હતી. આખી તો આખી લૂપનું ચુંબકીય ક્ષેત્ર આટલું હતું કેન્દ્ર પાસે. તો મને આજે અડધી લૂપ આપેલી, તો અડધી લૂપનું ચુંબકીય ક્ષેત્ર આના કરતા અડધું થશે. તો અડધું થશે તો B' = 1/2 into μ0 into I upon twice a. આટલું ચુંબકીય ક્ષેત્ર થાય. તો જવાબ આવે આપણો μ0 I upon 2 × 4 4a. પણ મિત્રો હું સલાહ નથી આપતો કે આ સૂત્ર તમે વાપરો. અહીંયા જો B = μ0 I * θ 4 pi a. આ કોઈ પણ લૂપ માટે સાચું. હવે અહીં ઘડી અર્ધવર્તુળાકાર ચાપ આપેલો છે, બે છેડા વચ્ચેનો ખૂણો પાઈ થશે. તો આ સૂત્રનો કિંમત મૂકું B = μ0 I * pi upon 4 pi into a. A કેન્સલ. જવાબ જોઈએ. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો જે છે લૂપવાળા એ આસાનીથી આવા સૂત્રોથી સોલ્વ થઈ જાય. જો મિત્રો એક બીજું ઉદાહરણ માની લઈએ કે મને અહીં એક કેન્દ્ર આપેલું છે અને આપણને એક લૂપ આપેલી છે. આ પ્રકારની લૂપ આપેલી છે. અહીં ગાડી ખૂણો લખ્યો છે π/6. 30 નો ખૂણો આપે, 60 નો ખૂણો આપે. આની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો. I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો છે. ત્રિજ્યા માની લો કે a આપેલી છે. મને પૂછે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું. કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો મિત્રો હું સીધું સૂત્ર લગાવી દઈશ. B = μ0 I * θ upon 4 pi into small a. ઓકે. હવે થીટાની કિંમત π/6 આપેલી છે. B = μ0 I * θ means π/6 અને ભાગ્યા 4 pi into a. pi ઉડી ગયા, આપણો જવાબ થઈ જાય. તો B = μ0 into I 6 × 24 a. હવે મિત્રો આની અંદર આ લોકો ફેરફારો કરે છે. કેવા ફેરફારો કરશે? તો મિત્રો અહીં ગાડી મને એક ચાપ આપી છે, એની જગ્યાએ બે ચાપ આપશે. હવે મિત્રો જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ આમ થઈ અને આમ વહેતો હશે. તો મિત્રો હવે આની અંદર ચાર તારો
બે ચાપો અને બે સીધા તાર, તો મિત્રો જો આ સીધો તાર જે છે એની અક્ષ ઉપર આ O બિંદુ આવશે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર 0. આ તાર ઉપર એની અક્ષ ઉપર આ બિંદુ આવશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર 0. હવે મિત્રો જોજો, આની અંદરથી વહેતો પ્રવાહ આ દિશામાં, આમાંથી વહેતો પ્રવાહ આ દિશામાં. હવે આટલું ચુંબકીય ક્ષેત્ર તો પેલી મોટી ચાપનું તો મેં શોધેલું જ છે એટલે આને કહી દઉં B1. હવે એની દિશા ખૂબ અગત્યની વાત, જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ આમ વહે, વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં વહેશે એટલે આટલું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે, આટલું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે. ચલો મિત્રો ઓકે છે. હવે મિત્રો જો આ જે ચાપ છે એની ત્રિજ્યા મેં A લીધેલી એટલે અહીં ઘણી ત્રિજ્યાઓ મને જુદી જુદી આપેલી હશે. આ મોટી ચાપ જે છે એની ત્રિજ્યા માની લો કે મને R2 આપેલી છે અને નાની લૂપ જે આપેલી છે એની ત્રિજ્યા માની લો કે મને R1 આપેલી છે. આવું આપેલું જ હશે મને, બંને લૂપોની ત્રિજ્યા જુદી જુદી એટલે અહીં ઘણી હું R1 મૂકીશ, R1 મૂકીશ, સોરી R2 મૂકીશ, જેનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. હવે મિત્રો નાની લૂપ લો તો ચુંબકીય ક્ષેત્ર તો આટલું જ આવવાનું, કારણ કે ખૂણો તો π/6 જ આવવાનો એટલે B2 is equal to μ0I upon 24 × R. હવે મિત્રો જો એમાંથી વહેતો પ્રવાહ જે છે એમાંથી વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં છે એટલે બહાર તરફ આવશે, આટલું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે, આટલું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવશે. હવે આપણે નક્કી કરવાનું કે આમાંથી કયું મોટું હશે કયું નાનું હશે. તો μ0I એ તો ફિક્સ રાશિ છે, 24 એ ફિક્સ રાશિ, જેની ત્રિજ્યા નાની એનું ચુંબકીય ક્ષેત્ર મોટું. તો B is equal to મારી પાસે આવું આવશે B2 - B1 is equal to μ0I upon 24 કૌંસમાં 1/R1 minus 1/R2. આ આપણો જવાબ કઈ બાજુ હશે તો કે બહાર તરફ, કારણ કે બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર મોટું છે. તો મિત્રો બિલકુલ સરળ પ્રશ્નો છે આ કે તમને ઘણી વખત આવી બે રૂપો પૂછેલી હોય અને તમને ઘણી વખત આવા પણ પ્રકારના પ્રશ્નો જો માની લઈએ કે મને એક કેન્દ્ર આપેલું છે, અહીંયાથી એક લૂપ આપેલી છે, આની માની લો કે લૂપ આપેલી અને અહીંયાથી વળી પાછી આવી મોટી લૂપ આપેલી. આની ત્રિજ્યા મને R1 આપેલી છે, આની ત્રિજ્યા મને માની લો કે R2 આપેલી. વહેતો પ્રવાહ જે એ વહેતો પ્રવાહ મને આ પ્રમાણે આપેલો છે. મને પ્રશ્ન પૂછે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો જો એક તો આ સુરેખતા, સુરેખતાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0, આ પણ સુરેખતા તો O બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0, તો ઉપરની લૂપ અને નીચેની લૂપનું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું પડે. હવે મિત્રો આપણને ખબર છે કે B is equal to μ0I into theta upon 4 pi a. તો હું ઉપરની લૂપને ધ્યાનમાં લઉં, ઉપરની લૂપને ધ્યાનમાં લઉં તો થીટાની કિંમત તો પાઈ મૂકવાની છે. B is equal to μ0I upon into pi 4 pi into a ની જગ્યાએ R1 pi કેન્સલ. B is equal to μ0I upon 4 pi R, 4 R. હવે વહેતો પ્રવાહ જો, વહેતો પ્રવાહ સમઘડી દિશામાં થયો, સમઘડી દિશામાં એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. મિત્રો આ ખૂબ અગત્યની વાત છે. હવે જો મોટી ચાપ, હવે મોટી ચાપ એ અર્ધવર્તુળાકાર છે તો એનું ચુંબકીય ક્ષેત્ર આટલું જ હશે. આને B1 કહી દઉં. B2 is equal to μ0I upon 4R2. આખી બાજુ હશે 12. જો વહેતો પ્રવાહ જે છે, વહેતો પ્રવાહ જો મિત્રો હવે લો છો, વહેતો પ્રવાહ આમ છે. જો વહેતો પ્રવાહ અહીંથી આમ વહેતો હશે એટલે સમઘડી દિશામાં જ છે. આમાંથી વહેતો પ્રવાહ પણ સમઘડી દિશામાં જ છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર પણ અંદર તરફ આવશે.
તો અંદર તરફ આવશે તો બેનો કે નાખો સરવાળો, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જ મળશે તમને. ખ્યાલ આવે છે મિત્રો તમને? તો મિત્રો આવા પ્રશ્નો તો બિલકુલ બધા સરળ હોય, બરાબર. આવા પ્રકારના બીજા પ્રશ્નો પણ પૂછી શકાય પરીક્ષાઓમાં, અને મિત્રો અનેક વખત આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે. આ ધ્યાન રાખજો. હવે માની લો કે મને એક પ્રશ્ન આવો પૂછેલો છે. માની લો કે એક આ ઉપરનો તાર જુઓ, આ તાંબાનો તાર છે, અને માની લો કે નીચે વાળો એલ્યુમિનિયમનો તાર છે. વિદ્યુત પ્રવાહ અહીંથી આવે, વિદ્યુત પ્રવાહ આમ ગયો, અહીંયાથી વિદ્યુત પ્રવાહ ફરી પાછો આમ ગયો, વિદ્યુત પ્રવાહ આમ, અહીંયાથી આમ જશે વિદ્યુત પ્રવાહ, અહીંયાથી આમ. જોજો મિત્રો, હવે વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, અહીંયાથી બહાર નીકળ્યો વિદ્યુત પ્રવાહ. માની લો કે પ્રવાહ જુદો જુદો છે. પ્રવાહ આમાંથી વહેતો પ્રવાહ માની લો કે I1 છે, આમાંથી વહેતો પ્રવાહ I2 છે, આ એનું કેન્દ્ર. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો કે આની અંદર બંને તારના અવરોધો જુદા જુદા છે, એટલે વહેતો પ્રવાહની કિંમત જુદી જુદી હશે. પણ મિત્રો યાદ રાખજો કે આમાંથી વહેતો પ્રવાહ આ દિશામાં છે, આમાંથી વહેતો પ્રવાહ આ દિશામાં, આમાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં થશે, આમાંથી વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં, એટલે બંનેના ચુંબકીય ક્ષેત્રો ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. તો મિત્રો આવા કિસ્સાઓની અંદર એના અવરોધો એવી રીતે કંઈક ગોઠવાઈ જાય છે કે જેથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 રહે. આ યાદ રાખજો. ભલે પ્રવાહ જુદો લાગતો હોય તમને, પણ છતાં પણ કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0. મિત્રો એક બીજા આવા પ્રકારના પ્રશ્નો હોય છે કે જેની અંદર જો આપણને માની લો કે અર્ધવર્તુળાકાર લૂપ આપી, આ લૂપ આપી, બરાબર. આપણને આવો એક પ્રશ્ન આપે, આમાંથી વહેતો પ્રવાહ આમ, વહેતો પ્રવાહ આમ, આવો પ્રશ્ન આપે. કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ રીતે ત્રિજ્યા. તો મિત્રો સરળ પ્રશ્ન છે કે ભાઈ આની અક્ષ પર O બિંદુ છે, ચુંબકીય ક્ષેત્ર 0, તો માત્ર અર્ધવર્તુળાકાર લૂપનું ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે. આપણે સૂત્ર અનેક વખત લખી ગયા, θ π મૂકી દો, જવાબ મળી જશે. પણ મિત્રો એટલા માટે આ પ્રશ્ન નથી આપ્યો. જો આ પ્રશ્નને અઘરો બનાવવો છે કે આવો પ્રશ્ન આનંદ લંબાઈનો વહેતો પ્રવાહ જે છે એ વહેતો પ્રવાહ આમ છે, I જેટલો પ્રવાહ વહે. હવે મિત્રો જો O બિંદુ જે છે એ તારની અક્ષ ઉપર નથી, તો આવા કિસ્સામાં શું કરવું? તો મિત્રો અહીં ગાડી એક તો આનું ચુંબકીય ક્ષેત્ર મળશે, વત્તા આ અર્ધ અનંત લંબાઈનો તાર થઈ ગયો. જો અહીંયાથી આ અંતર એ જેટલું થઈ જશે લંબાઈ. તો આવા કિસ્સામાં આનું ચુંબકીય લૂપનું ચુંબકીય ક્ષેત્ર જેને B1 કહીએ, μ0I into theta upon 4 pi into E. Theta is equal to pi મૂકી દો, pi મૂકી દો, pi cancel. B1 is equal to μ0I upon 4E. ઓકે, કઈ બાજુ હશે જરા જોઈ લઈએ કે વહેતો પ્રવાહ આમ છે, વહેતો પ્રવાહ સમઘડી દિશામાં છે, આટલું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. હવે જો મિત્રો આ અર્ધ અનંત લંબાઈનો તાર, તો આનું ચુંબકીય ક્ષેત્ર V2 કેટલું હોય? તો μ0I upon 4 pi y 4 pi a આટલું. હવે ખ્યાલ આવે મિત્રો? અર્ધ અનંત લંબાઈનો તાર એટલે θ1 બરાબર 0 થશે, θ2 બરાબર π/2 થશે, એટલે μ0I upon 4 pi y ની જગ્યાએ a કરી નાખીએ. હવે મિત્રો આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો મિત્રો જો પ્રવાહની દિશામાં અંગૂઠાની દિશા રાખો, તો આંગળીઓની દિશામાં, એટલે અહીંયાથી સ્પર્શક છે અંદર, એટલે આ પણ ચુંબકીય ક્ષેત્ર અંદર. તો બંનેનો કરી નાખો સરવાળો, B1 plus B2 is equal to μ0 into I
अपॉन 4a कॉमन 4a कॉमन तो અહીંયા કૌંસમાં વધશે 1 upon pi plus 1 જો તો મિત્રો બિલકુલ સરળ પ્રશ્નો છે તમને બાયો સાવરનો નિયમ તમને ખ્યાલ છે એના સૂત્રો તમને જો ખ્યાલ હોય તો મિત્રો આસાનીથી તમે આવા પ્રશ્નોને હેન્ડલ કરી શકો ઓકે મિત્રો